બહેનના કાનમાં ચકતી વગાડું, પપ્પાના કાનમાં ચકતી વગાડું. ઘરે બેઠા બેઠા જો શિવેન છે ને અને મનીષાને તૈયાર કરે છે પાવડર લગાડીને મેકઅપ કરી દે છે કે હાલ હું તને તૈયાર કરી દઉં એમ. જોજે ધીમે ધીમે ઓછું ઓછું હોય. બસ બસ આ શું કર્યું? આ શું હે ન્યા ગોળ ટપકા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં હશો? ને શિવેન આજે સ્કૂલે ગયો તો પણ થોડોક રાત્રે તાવ હતો ને તો પેપર દઈને આવતો રહ્યો. આજે એને ગણિતનું પેપર હતું તો પછી મામા જઈને લઈ આવ્યા એને 9:30 કે કદાચ ને તાવ વધારે આવે તો. શિવેન ને આજે પછી પેપર હતું ને એટલે સવારે એની મમ્મી મૂકી આવી તો હતી પેપર દેવા માટે અને પછી 9 વાગે એને કીધું હતું કે પેપર પૂરું થઈ જશે એટલે 9 વાગે પછી હું જઈને લઈ આવ્યો. કેમ કે હમણાં શરદી ઉધરસમાં એમાં છે ને થોડોક તાવ આવી ગયો તો, રાત્રે આવી ગયો તો, અત્યારે નથી કાંઈ પાછું દવા આપી છે ને એટલે. પણ આ શરદી ઉધરસ કોને ખબર મળતા જ નથી, દવા આપીએ છીએ ને તોય તે એમ. તો બીજું કાંઈ તમારા ધ્યાનમાં હોય તો મને કહેજો કાંઈક ઘરેલું ઈલાજ. એમ તો ઓલું આપણે નાગરવેલનું પાન ને એવું કરીએ છીએ ને. હા, આમાં ઋતુ એવી રીતે છે ને પાછી આમ શિયાળો ને એવું બધું થાય ને અને સવારમાં જવાનું હોય ને સવારમાં પવન એટલો બધો લાગે પાછો એને. એમાં કોને ખબર એવું હવે કેવી રીતે એમાં સરખું કરવું કાંઈ ખબર નથી પડતી. દવા તો આપણે ચાલુ જ છે પણ છતાંય તમારી પાસે કોઈ એવું હોય કાંઈ ઉપાય, હા આયુર્વેદિક કાંઈ ઉપાય હોય ને તો કહેજો મને. અને ઘણા બધા એમ પૂછતા હતા કે શિવેન કોણ છે એમ. તો શિવેન મારો ભાણિયો છે અને એને મમ્મી છે એ ઉર્વી છે એમ છે. તો હવે કદાચ તમને ઓલું કન્ફ્યુઝન નહીં રહે એમ. બરોબર ને શિવેન? હા. અને મનીષા અહીંયા બેઠી છે. આજે હું એમ વિચારું છું મનીષા ઓલા પણ તમે કાંઈક એક્ટિવિટી કરાવો એમ ભણાવવા સિવાયની, એ છોકરાને થોડીક વધારે કાંઈક ઇન્ટરેસ્ટ લાગે. ડ્રોઈંગનું કરાવવું છે, ડ્રોઈંગ કરીને પછી એમાં કલર પૂરવાનું, ચિત્રકામ કરાવો. હા, કાઢી નાખશું. જો શિવેનના મમ્મીનો ફોન આવી ગયો કે હું થયું, કેમ છે મારા છોકરાને, એમ ચિંતા કરે. હા, નથી આવ્યો તાવ. અને હું ઓલું કહેતી હતી ચિત્રકામ કરાવવાનું એની અંદર એટલે એમ કે ઓલી પ્રિન્ટ હોય ને સાદું આમ કોઈ ડ્રોઈંગ હોય એમાં આપણે એને કલર પૂરવા આપી તૈયાર ચિત્ર. હા, ખાલી કલર પૂરવાનો, રંગ પૂરતી કલર આપશે. હા આપીશ ને? તારી પાસે ઘણાય છે ને? હા છે. તો ભલે. હા હા છે એમ તો. અરે વાહ વાહ. બાકી બધાને તો ના પાડીશ પણ ગરીબ છે ને એટલે હું આપીશ. બિચારા ગરીબ છે. હા, એ હાચું હો ભાઈ. વાહ વાહ વાહ. જો તમારી પાસે કલર હોય તો રવેચી ધામ આવી જાજો છોકરાઓને કલર દેવા. મનીષાએ એનું નામ બબો પાડી દીધું છે. ઈ કે બબો બબો. એલા હે? મારું નામ મનીષા જ છે. ભલે એનું નામ મની છે. મની. મને મની કે એને બધા મની કહે છે, મની. તો ઈ જ કઈ છે. શું કહી તું મીમી તો કહે છો, ઈ મને મીમી કહે છે. હા ઈ નાનો મામીને હતો બદલે મામી- મીમી મીમી કરે છે. હા, મામી નતો બોલતો ને મીમી મીમી કરે તો ઈ મને મીમી જ કહે છે. હજી એમ જ કરે છે. મીમી. એકવાર તો એને સ્કૂલમાં એના બધા ભાઈબંધ હોય ને એ બધા પૂછતા હતા, એના ભાઈબંધ ને બધા સ્કૂલમાં આસપાસમાં બેન્ચમાં બેઠતા હોય ને તો આ કંઈક બોલી ગયો છે કે મારી મીમી આવી એમ. તો બધા પૂછતા હતા કે મીમી કોણ મીમી એમ. પછી પાછું પોતે ને પોતે સમજાવ્યું તે કે મીમી એટલે મામી એમ. કોને પૂછ્યું તું હે શિવેન? પેલા છોકરા કોણે? કુણાલ ને પેલા કુણાલ ને પટેલ મિલન ને હા. વાડા મિલન. વાળા મિલન. અરે વાહ, સરનેમ સહિત નામ યાદ બધાના આવે યાદ છે. બધાના. હા કા? કા? ગુ 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 મારું ગુ ગુ ગુ. ઘરે બેઠા બેઠા જો શિવેન છે ને અને મનીષાને તૈયાર કરે છે પાવડર લગાડીને મેકઅપ કરી દે છે ઈ કે હાલ હું તને તૈયાર કરી દઉં એમ. એ એમ ન હોય હાવ શિવેન. તો હું તો એમ જ કરું. તું ભલે એમ કર, મમ્માનો એમ જ. ભલે પણ એમ ન હોય એમ કહું છું. નો બધો નો હોય. પણ અહીંયા તો બાકી છે ને. આ મને લાગે છે ને તને ભૂત બનાવી દે છે. પછી મમ્મા બની જાય ને એક વિડિયો તો લેજો. મમ્મી વિડિયો તો તમે લેજો જ થઈ બની જાય એટલે. આમ જો છોટી રાગામાં. એવું ન હોય. પણ ઉડાડવાનું હોય એને. ઉડાડી તારે.
પાછો ચાંદલો હવે ગોતે છે, ચાંદલો લઈ અને ચાંદલો કરી દે છે. હારો હારો ભાઈ. આ શિવેન મન લાગે મેકઅપ આર્ટિસ્ટ બની જશે. ના મારે એવું નહીં તો મારે તો યુટ્યુબર બનવું છે. યુટ્યુબર બનવાનું છે ખાલી એમના તમને બધાને દેખાડવા પછી ફોટો મોકલીશ એમ. એટલે હું ઘાટ આ શું છે? ઈ શું છે? સિંદૂર. હા હા, મને મારી કરતા તો આને વધારે ખબર છે. જોજે ધીમે ધીમે, ઓછું ઓછું હોય. બસ બસ. આ શું કર્યું? આ શું હે ન્યા ગોળ ટપકા આમ કરતો? એલા ની આમ છે આમ છે. હવે આખી કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે, લિપસ્ટિક ને એવું બધું કરીને. આ જો તમે બતાવું તમને. આમ કરતા. હા જો જો આમ જો આમ જો. જાય કે બાત ચાલી. બસ હવે શિવેન, મમ્મી ને મનીષા તૈયાર થઈ ગયા છે ને આજે મારે નહીં જઈએ ગાઈ, કેમ કે મારે હજી થોડુંક કામ બાકી છે આજનું. તે હવે કાલે છે ને હું વહેલા હાર કામ પતાવી દઈશ અને કાલે આવીશ અને કાલે આપણે ચિત્રની સ્પર્ધા રાખીએ. આપણે સ્પર્ધા તો નહીં પણ ચિત્રનું રાખીએ અને થોડોક નાસ્તો કાલે રાખશું કાંઈક. બરોબર ને? બરોબર ને? હા કાલે હા હા. અને શિવેન જો એક કાળું ને અંદર લેતો આવ્યો છે, ખવડાવતો ખવડાવતો. હું કે મમ્મી? નહીં કાંઈ નહીં, આ જો ને ઠીક, કાળાને અંદર લઈને આવ્યો. હવે આજે તમે પાછો એક કટકો લઈ લેજો ન્યા. હા શું કરો છો, કેવી રીતે છે, કાંઈક છોકરાઓને એને કઈ હું તમારે ચિત્ર દોરવા જ કે શું કરવું છે એમ પૂછજો. એને દોરવા જ છે. એકવાર પૂછેલું છે હા? કે તમારે શું કરવું છે, ડ્રોઈંગ કરવું છે તો કે હા કરવું છે ને, એમ રંગ પૂરવા છે હે? તો પછી કઈ સરખો ટાઈમ નથી રહેતો ને એટલા માટે બાકી રહી જાય છે. ઠીક. ચાલે વાત. કીધું કાઢી જ નથી મામાએ પ્રિન્ટ. ઈ કે પ્રિન્ટ કાઢી. તો આજ પૂછી લેજો એને કઈ ચિત્ર દોરવા કે એને કઈ બીજું કાંઈ રમવું છે કે શું કરવું છે એમ. બરોબર ને? હા હાલો તમે જી આવો ફટાફટ. જો બધા આવવા માંડ્યા છે હવે. અને 2-3 જણા પાણી પીવા ગયા ને તો એની હારે કૂતરું પાણી પીવા ગયું. જો આવી ગયું. હવે એની જગ્યા ઈ ગોતે છે ક્યાં બેવું. હા એ જગ્યા ગોતે છે બધી રીતે. હવે બેસી જાય હેઠે. આજે સાંજની રસોઈ મારા માથે નથી, મનીષા અને ઉર્વી બેય કરે છે. આજે છે મસ્ત મજાનું પરોઠા અને કયું શાક છે? પંજાબી સબ્જી. પંજાબી સબ્જી. એટલે હવે જોઈ કેવીક બનાવે છે ઈ. આમ તો બનાવે જ છે, ઉર્વી તો બનાવે જ છે કાયમ. અને જો ઈ આજે ત્રિકોણ પરોઠા વણસ મારી જેમ. જો અહીંયા ઉર્વી પરોઠા ચાલુ કરે છે, ઓલા શું કે ગોળ કરે છે, આવડા ત્રિકોણ કરે છે. એ જે કાંઈ કરે છે એ વેલણથી પાટલી વેલણથી કરે છે. અને અમે મનીષા એનું ફિક્સ જ છે. હા ઈ ન્યા જ તો હોય. અહીંયા બદલાય છે ભાઈ. કેમ કે એનથી ત્રિકોણ થતા નથી. ગોળ આવડે એટલે ગોળ ગોળ એની સારામાં સારી આવડત છે ને એ ભાખરીમાં છે. સટ્ટાસટ જેથી ભાખરીનો કાર્યક્રમ હોય ને એટલે આમથી આમ લોટ લઈને ફાટ 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 15 મિનિટમાં ભાખરી પૂરી. વાત જ પૂરી. એમ કે હાલો મારું કામ થઈ ગયું પૂરું એમ. એ રીતે એટલે મનીષા ને એ રીતે છે. હું હવે એમાં ભાખરી હારી મેં મસ્ત બનાવી. હા હો. હમણાંથી એમાં સ્પીડ ઘટી ગઈ. ઘટી ગઈ સ્પીડ. હા કાલે બહુ વાર લાગી. હમણાં બનાવી નથી ને પણ હમણાં એટલું બહાર જ છે. હા હમણાં બહારનું બહુ કર્યું આવો બહારનું ખાધું એટલે ઘટી ગઈ સ્પીડ. બનાવી નહોતી ને તો કાલ સ્પીડ ઘટી ગઈ. કાલ ભાખરીમાં વાર લાગી હતી. હા હવે નહીં વાર લાગે. હવે થઈ ગયું પાછું. હવે પાછું નક્કી કર્યું છે કે બહારનું નથી હવે રેગ્યુલર. જમવાનું. હવે રેગ્યુલર ઘરનું જમવાનું છે એટલે હવે પાછી સ્પીડ આવી જશે. ધીમે ધીમે આવી જશે. એટલે જ છે ને. હા એમ. એટલે હવે ધીમે 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 પાછું આમ ઘર તરફ પાછું વળવાનું છે આપણે. કેમ કે હમણાંથી બહાર બધા બહુ વયા ગયા હતા કે હવે કે આજે ઈ કે શું કરાવવું, આજે શું મગાવવું, આજે શું ઓલું લાવવું એમ બહારથી કે વડાપાઉં, સેન્ડવીચ, ઓલું પછી શું હતું બીજું ઢોસા, પછી એકની પાણીપુરી. લે 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 આ લે. લે તારે ઓલું શું હતું? પનીર ગોટાળા હું નહીં, હે? પનીર ઓલું શું હતું? ગોળ ગોળ કયું? પનીર વાળું ગોળ તું નતો કેતો? શોરમાં. ઈ તો try કરવાનું બાકી જ રહી ગયું. એ શોરમાં આપણે તો ખાઈ આવ્યા હતા મમ્મી ને એને મમ્મીને એને બાકી રહી ગયું ને. આપણે હા. ખાવું ખાવું કરતા હતા પછી. અમારી થોડું હા એમ.
તો ઠીક બાકી રહી ગયું એટલે મેં કીધું તારું તો કે પનીર શોરમા એટલે નવીન નથી મમ્મી અમે નવી લાગતું હતું પેલા કે શું હશે એમ પણ પંજાબી જે સબ્જી જેવું હોય ને એની અંદર ઓલું આપણે નાન જેવું કઈક હોય છે ને રોટલી જેવું ઓલું આપણે નાન હા એવું એમાં રોટલી ઓલું ગોળ કરી રોલ કરી ભર દઈએ આપણે પનીર કાચું ન હોય પનીર ને ઓલું શેકે છે ઓલું કઈક લોખંડ નું કઈક હા પણ ટૂંકમાં થોડો ઘણો એ રીતના એમ ઓલું રોલ મિક્સ કરીને રોલ કરી વાળી દે અને એની ઉપર ઓલું પેલા એમ જ કરતા હતા ને પેલાના જમાનામાં નાના છોકરાને બધાને રોલ વાળીને રોટલીની અંદર શાક ભરીને આપી દેતા હતા એટલે બસ ખાઈ લે એવું આ પંજાબી ની અંદર છે પણ પનીર શોરમા નામ આપ્યું છે એટલે પાછું એની ઉપર ઓલું આપે ઓલું શું કહેવાય ઓલું આવે ઈ ઓલું સફેદ ઓલું દહીં માયોનીઝ આમ સરસ મજાનું કરીને આપે અને એટલે મજા આવે એમ બધાને ખાવાની બાકી અત્યારે ભલે ગમે એવી વાતો કરીએ પણ અત્યારે આપણે ઘરનું જમવાનું છે જોરદાર સબ્જી બની ગઈ છે અને બધા બેસી ગયા છે પોતપોતાની જગ્યાએ જો શિવેનની ઉર્વીની જગ્યા ફિક્સ અહીંયા મમ્મીની જગ્યા ફિક્સ અહીંયા મનીષાની જગ્યા અને અહીંયા મારી જગ્યા ચાલો તમે પણ પંજાબી સબ્જી અને પરોઠા જમવા માટે અને બાજુમાં મસ્ત મજાની ડુંગળી કરી છે અને બીજું છાશ છે બરોબર મમ્મી ચાલો બધા જમવા કે ચાલો જમવા હા પરોઠા અને પંજાબી શાક સબ્જી જોરદાર જમાવટ ભાઈના કાનમાં ચપટી વગાડું બહેનના કાનમાં ચપટી વગાડું પપ્પાના કાનમાં ચપટી વગાડું મમ્મીના કાનમાં ચપટી વગાડું ચપટી વાગી રે મસ્ત મજાની એકદમ જોરદાર ટેસ્ટી પંજાબી સબ્જી અને પરોઠા બહુ મસ્ત મજાની જમવા બહુ મજા આવી ગઈ અને મેં તો એક પરોઠું ડેઈલી કરતા વધારે ખાધું એમ રોજ જે સાંજે ખાવું ને એની કરતા થોડુંક વધારે ખાધું એમ એટલી મજા આવી ગઈ અને મનીષા ઓલું પૂછવાનું રહી ગયું મારે તને ને મમ્મીને હમણાં પૂછું કે તમે ઓલા પણ મેં કીધું તો એક્ટિવિટી શું કરવાની કીધી તો તમે પૂછ્યું હશે ને તો હું પેલા મનીષાને પૂછી લો શું કરવાનું કીધું બંને કરવાનું છે એમ ઓલું રમવાનું છે અને કલરે પૂરવાના એમ કીધું એને ઠીક બરોબર એટલે પણ બધા છોકરાઓ હા એટલે અડધી કલાક કલર કરાવશું અડધી કલાક રમાડશું એવું કરવાનું છે નાના હતા ને ઈ બધાને રમવાનું હતું વધારે તો એવી રીતના જ કરાય તો બે મોટા હતા ને તો ઈ કે અમારે ચિત્ર કરવું છે ઠીક તો હા બે કરી નાખવાનું પણ બે કરશું એટલે જેને જે કરવું હોય ઈ ચિત્ર દોરે નાના ચિત્ર નહીં દોરે તે એને નહીં એ તો લીટોડા રમવાનું પીટોડા કરે એવું હાવ તો એને રમવાનું જ તે હા એવી રીતે પછી ઓલું યાદ કરતા હતા સોનાના સિક્કા એટલે હા તો હવે લઈ આવીએ થોડાક દિવસમાં એમાં છે ને અમારે એક સરસ મજાનો નાસ્તા જેવા ચોકલેટના કોઈન મળે છે એ ઓલા ગોલ્ડ કોઈન આવે ને એની જેવા જ તે આખું કવર હોય એનું કા આખું એવું જ એવું? લાગે હા. કવર હોય ને આખું અને એની અંદર ચોકલેટ ચોકલેટ. ગોળ અસલ ગોલ્ડ કોઈન તે આજે બધા યાદ કરતા હતા સોનાના સિક્કા લાવ્યા હા, સોનાના સિક્કા ખાલી થઈ ગયા 4-5 વાર આપ્યા એટલે ખાલી થઈ જાય ખાલી પછી થઈ ગયા હવે એ આખું પાછું પેકેટ લેતા આવીએ બહુ મસ્ત આવે છે આમ આખું ગોલ્ડ કોઈન જેવું જ આવે એટલે એને રમવાની મજા આવે નાના હતા ને ત્યારે મળતા હતા હે હા બધા ખાધેલા જ હશે મેં પહેલી વાર જોયા હતા ના એમને બોલો હા ઈ પેલા મળતા હતા નાના હતા ને ત્યારે બધા અહીંયા મળતા હશે ઠીક હા એટલે નતર ઈ તો બહુ જૂના છે ઈ તો બધે મળતા જ હતા નાના રૂપિયાનો એક આવતો હતો ખાધેલા જ હશે ખાધેલા હોય તો કમેન્ટ કરજો ના હા હું હમણાં કરાવું જ છું એને. તો એને બહુ મજા આવી ગઈ એક તો શું છે કે રમવાનું થઈ જાય એમાં અને આમ સિક્કો હોય એટલે એને બહુ મજા આવે છોકરાઓને એવું થાય ને તો અને ચોકલેટ મળી જાય એમાં ને એમાં તો લેતા આવશું હવે 1-2 દિવસમાં બરોબર ને 2-3 દિવસમાં રવિવારે કદાચ લઈ આવશું રવિવારે એટલે વાંધો નહીં આવે બરોબર મમ્મી મામા રવિવારે લઈ મને આવશું એમ એડિટ કરતા આવડી ગયું હા શિવેનને મામા એ શીખવાડ્યું. એને આઈફોન લીધો ને એટલે બધું શીખવા જ માંડ્યો છે મામાને કે મને એડિટ કરતા શીખવાડો મને મ્યુઝિક બનાવતા એડ કરતા એડિટ કરતા શીખવાડો આખો દિવસ વાંહે પડે છે હવે હા મજા આવી ગઈ એના તે બહુ મજા આવી ગઈ ચાલો તો પછી મમ્મી હવે હા અહીંયા પછી તને કઈ દે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય માતાજી
બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા ચાલો તો પછી તમને બધાને જો આજના વ્લોગમાં મજા આવી ગઈ હોય અને તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બાકી હવે મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. આવજો, બાય બાય.